નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ચેપ્ટર સંખ્યા પદ્ધતિ. આપણે આગલા વિડીયોમાં સ્વાધ્યાય 1.3 પૂર્ણ કરેલું. હવે આજે આપણે સ્વાધ્યાય 1.4 થી શરૂઆત કરીશું. તેનો પ્રશ્ન પહેલો છે, આપેલી સંખ્યાઓનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. તો એમાં પહેલું છે 2 - √5. હવે હંમેશા જ્યાં રૂટ હોય ત્યાં અસમય સંખ્યા જ આવે. તો પહેલું છે અસમય સંખ્યા. પછી બીજું છે 3 + √23 કૌંસમાં 12 - √23. તો હવે આપણે પહેલા કૌંસ કાઢીશું. 3 + √23 ઓછા. હવે અહીંયા કશું આ √23 માં કઈ છે નહીં એટલે આપણે 1 મૂકીશું. √23. હવે 3 માંથી વધે ઓછા 3 માંથી 1 જાય તો 2 એટલે 2 √23. 2 √23 આપણો જવાબ આવ્યો. એટલે આ કઈ સંખ્યા થાય? અસમય સંખ્યા. પછી ત્રીજો છે 2 √7 છેદમાં 2 √7. હવે આ તો ઈઝી જ છે, બંને સાઈડ રૂટ ની નિશાની છે તે ઉડી જશે એટલે આપણો જવાબ આવશે. સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 આવે છે એટલે 2 √7 છેદમાં 7 √7 એટલે રૂટ બંને ઉડી જશે એટલે આવશે 2/7. એટલે આમાં રૂટ નથી એટલે આપણી આ સમય સંખ્યા છે. અહીંયા છેદમાં 7 છે વિદ્યાર્થી મિત્રો. 2 √7 અને છેદમાં 7 √7 એવી રીતે છે. પછી ચોથી છે 1/√2 એટલે આ કઈ સંખ્યા થાય? અસમય સંખ્યા. અને પાંચમું છે 2π. એ કેવી સંખ્યા છે? 2 તો સમય છે પણ π એ કેવી છે સંખ્યા? અસમય છે એટલે આનો જવાબ શું આવશે? અસમય સંખ્યા. અસમય છે આ. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન 2 તરફ આગળ વધીશું. પ્રશ્ન 2 છે સાદું રૂપ આપો. એમાં પહેલું છે 3 + √3 કૌંસમાં 2 + √2 કૌંસમાં. તો હવે આપણે આમાં કેવી રીતે કરવાનું? પેલા 3 લેવાના, પછી આખું કૌંસ ભેગો 2 + √2. પછી આ લેવાનું +√3 અને કૌંસમાં 2 + √2. હવે આને ગુણાકાર કરવાના. 3 દુ 6 વત્તા 3 દુ પણ આ રૂટ વાળું છે એટલે આ બે નો ગુણાકાર ન થાય એટલે 3 √2. હવે આવશે વત્તા આ રૂટ વાળું 1 છે અને 1 સાદું પદ છે એટલે 2 √3 વત્તા આ રૂટ વાળું છે ને આ રૂટ વાળું છે એટલે આ બે નો ગુણાકાર થશે એટલે રૂટમાં 3 દુ 6. તો હવે આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આવી જ રીતે કરવાનું છે. હવે બીજું છે 3 + √3 કૌંસમાં બીજા કૌંસમાં 3 - √3. હવે જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો, બંને સાઈડ નિશાની જ ખાલી અલગ અલગ છે પણ રકમ તો સરખી જ છે. તો હવે આપણે આમાં કેવી રીતે કરવાનું? રકમ સરખી છે, ખાલી નિશાનીનો ફરક હોય તો આપણે ઈઝી મેથડ કરીશું. તો અહીંયા 3 છે અને અહીંયા 3 છે તો આપણે શું કરી લેવાનું? 3 નો વર્ગ. હવે જો એક વાર વત્તા છે ને એક વાર ઓછા છે. અહીંયા ઓછા હોય ને અહીંયા વધે, જે બી હોય તે આપણે ઓછાની નિશાની લેવાની. √3 એટલે √3 નો વર્ગ. હવે શું થયું? 3 નો વર્ગ 9 ઓછા આ રૂટ અને આ વર્ગ નીકળી જાય એટલે 3. તો હવે 9 માંથી 3 જાય તો 6. એનો જવાબ શું હશે? 6. આવી રીતે. પછી ત્રીજો દાખલો છે √5 + √2 આખા કૌંસનો વર્ગ. હવે આપણે આમાં
પેલા ગુણ્યાનો વર્ગ એટલે પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ અને પછી છેલ્લા પદનો વર્ગ. એવી રીતે આપણે આગલા દાખલામાં કરતા, આપણે આગળ શીખેલા છીએ. તો આપણે એવી રીતે એ સૂત્રનો ઉપયોગ મૂકીને કરવાનું. એટલે કેવી રીતે કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. એટલે પેલું પદ આ a છે, સમજી લ્યો, અને બીજું પદ છે એ આપણો b છે. એટલે પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજા પદનો વર્ગ. સમજાઈ ગયું? એટલે હવે પેલા પદનો વર્ગ એટલે આપણે લેશું 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2 વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે આ 2 નો વર્ગ. એ થશે. હવે આ રૂટ અને આ વર્ગમૂળ બંને નીકળી ગયા એટલે આપણે 5 વત્તા 2 કૌંસમાં વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2. હવે આ બંનેનો ગુણાકાર થતા વિદ્યાર્થી મિત્રો એટલે આપણે અહીંયા કરી નાખીએ ડાયરેક્ટ જ 5 દુ 10 એટલે આપણે અહીંયા આવી રીતે કરશું. રૂટ 10 વત્તા આ રૂટ અને આ એ બંને નીકળી જશે એટલે અહીંયા રહેશે 2. થઈ ગયું? આ 5 અને આ બંનેનો સરવાળો એટલે કેટલા છે? 5 ને 2 7. 7 વત્તા 2 રૂટ 10. આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. અહીંયા બંનેનો ગુણાકાર કરી લેવાનો છે. રૂટ છે બંને એટલે 5 રૂટ અને 2 રૂટ એટલે 5 દુ 10 એટલે રૂટમાં 10 આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. હવે આવ્યો ચોથો દાખલો. હવે આ બંનેની રકમ સરખી છે, ખાલી આપણે વચ્ચે નિશાનીનો ફરક છે. સેમ આવી જ રીતે જે આપણે આગળના દાખલામાં શીખેલા કે રકમ બંનેની સરખી જ છે પણ નિશાનીનો ફરક હતો, એવી જ રીતે છે. સેમ આપણે જે બીજો કર્યો એ જ પ્રમાણે ચોથો દાખલો છે આપણો. એટલે આવી રીતે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 એટલે 5 નો વર્ગ. જો ઓછા અને વત્તા બંને છે તો આપણે લેવાનો શું? ઓછા છે. વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 એટલે આવી રીતે 2 થઈ ગયું. હવે આ વર્ગમૂળ ને વર્ગની નિશાની નીકળી જશે એટલે 5 ઓછા આ વર્ગમૂળ ને વર્ગની નિશાની નીકળી જશે એટલે 2. 5 માંથી 2 જાય તો 3. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધીશું. પ્રશ્ન 3 છે, યાદ કરો કે પાઈ ને એક વર્તુળના પરિઘથી અને તેના વ્યાસ d ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર c/d તે વિરોધાભાસી છે. કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? હવે આપણે કેવી રીતે કરશું કે વર્તુળનો પરિઘ એટલે હવે આપણે આ એક વર્તુળ દોરીશું. હવે આ છે એનો પરિઘ, આ વર્તુળનો પરિઘ છે. પરિઘ કેટલો છે? c. પરિઘ શું છે? c અને આ છે એનો વ્યાસ. વ્યાસ છે g. હવે આપણે કીધું છે કે પાઈ એ c/d છે તો આપણે ધારીશું કે પાઈ ની સંખ્યા શું છે? 22/7. એટલે આપણો પરિઘ છે એ 22 છે અને આપણો વ્યાસ છે એ 7 છે. એટલે શું થયું? પાઈ બરાબર 22/7 એટલે શું છે? c/d. આ આપણો જવાબ નથી વિદ્યાર્થી મિત્રો, આ ખાલી સમજાવવા પૂરતું હતું. આ આપણો જવાબ નથી, આ ખાલી સમજાવવા માટે હતું.
આપણો આ જવાબ નથી. ખાલી સમજાવવા માટે કે આપણે એક વર્તુળ દોર્યું એનો આ પરિઘ કહેવાય. એટલે પરિઘ છે આપણો સી એટલે 22 અને વ્યાસ છે આ ડી ઈ 7 છે. એટલે પાઈ બરાબર 22 આપણે લેતા હોઈએ છીએ એટલે સી ના છેદમાં ડી. હવે આપણો જવાબ આવ્યો કે અહીં પાઈ ની કિંમત આ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. અહીં પાઈ ની કિંમત અનંત અનાવૃત હોવાથી અનંત અનાવૃત છે. તમે લોકો ક્યારે પણ આનો ભાગાકાર કરશો 22/7 તો આપણો જવાબ અનંત અનાવૃત સુધી હાઈલા જ રાખશે. એટલે આનો પાઈ એક એવી કિંમત છે અનંત અનાવૃત હોવાથી પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ એક એવી છે અસમય સંખ્યા. પરંતુ પાઈ બરાબર આપણે 22/7 લેવાય છે. શું લેવાય છે? પાઈ બરાબર આપણે 22/7 લઈએ છીએ. એટલે 22/7 એ પી અને પી ના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા હોવાથી એ સમય સંખ્યા બની છે. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પાઈની કિંમત અનંત અનાવૃત સુધી છે પણ આપણે પાઈની કિંમત શું લઈએ છીએ? 22/7. તો 22/7 એ પી ના છેદમાં ક્યુ ના સ્વરૂપની સંખ્યા હોવાથી કેવી સંખ્યા બને છે? સમય સંખ્યા છે. તેથી તે કેવી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સાથે પ્રશ્ન નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 1.4 સંખ્યા પદ્ધતિનો આગલો દાખલો એટલે કે પ્રશ્ન નંબર 4 થી ફરી વિડીયોમાં મળશું.